નમસ્કાર, હું છું જયેશ. ભાગ્યમંત્રમાં આપ સૌનું સ્વાગત છે. લગ્ન જેના મોડા થતા હોય તેની ચિંતા વધતી હોય છે, પરંતુ તેની ચિંતા કેવી રીતે ઓછી થાય તે કામ ભાગ્યમંત્ર કરે છે. અને એટલું જ નહીં, આપણે આ પહેલાંની સિરીઝમાં જાણી લીધું છે કે લગ્ન ગુરુથી મોડા થઈ શકે, શુક્રથી પણ મોડા થઈ શકે. અન્ય પણ એક ગ્રહ છે કે જેનાથી તમામ લોકો ડરતા હોય છે. જ્યાં હું શનિ મહારાજની વાત કરી રહ્યો છું. શનિથી પણ આખરે લગ્ન મોડા થઈ શકે, તો આખરે એવા કયા સંયોગ સર્જાતા હોય છે કે શનિથી લગ્ન મોડા થાય, તેનું નિવારણ શું હોઈ શકે, આ તમામ વિશે આજે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષી એવા ચેતનભાઈ પટેલ. ચેતનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. આમ તો શનિ મહારાજથી હંમેશા લોકો ડરતા આવ્યા છે, કારણ કે પનોતીની વાત હોય કે લાગવા ભાગવાની વાત હોય કે અન્ય કોઈ પણ વાત હોય, દંડનાયક તરીકે હંમેશા શનિ સૌ કોઈને સજા આપતા હોય છે. પણ શું લગ્ન આડે પણ શનિ મહારાજ આવે ખરા? સાચી વાત છે. હવે જયેશભાઈ, આપ શનિ મહારાજની વાત કરીએ ને, શાસ્ત્ર અનુસાર શનિ શબ્દનો અર્થ, શનિ એ એક એવા શબ્દ ઉપર શનૈ શનૈ એવું કહે છે કે શનિ સ્લો ચાલે, એટલે એનું નામ શનિ પડ્યું. બહુ જ ધીમા છે અને બહુ સ્લો ચાલે, પણ એવું ચોક્કસ કહ્યું છે કે બહુ ગાઢ અસર કરે. શનિ મહારાજની વાત આવે એટલે એવું બહુ ચોક્કસ છે. આપણે અન્ય વિષયોમાં તો એમના વિશે જાણ્યું છે કે ભાઈ પનોતી હોય, તકલીફ હોય, આપત્તિ હોય, વિપત્તિ હોય, નુકસાન કરાવે, દગા ફટકા કરાવે. પરંતુ બહુ ચોક્કસ જાણી લો, બહુ જ મોટો લગ્ન વિલંબ યોગ શનિ મહારાજથી થાય. કુંડળીમાં જો એવી રીતે શનિ છે, એવી સેંકડો કુંડળીઓ જોઈ છે. આજે આપણે એક એવા યોગની વાત કરીશું જેને પરમેનન્ટ લગ્ન વિલંબ યોગ કહેવાય. તમે કેટલા બધા ઉપાય કરીને થાકી જાઓ તો પણ લગ્ન ન થાય. ઘણા લોકો લગ્ન વિનાના રહી જાય, એવાની કુંડળીઓમાં પણ આવો યોગ જોવા મળે છે. તમે જાતે પણ આજે સાંભળી લેશો, જાણી લેશો તો તમને ખ્યાલ આવશે કે હકીકતમાં આના 42 થયા, 45 થયા, 50 થયા, નથી થયા લગ્ન, તો આ દોષ છે. શનિથી લગ્નનો વિલંબ યોગ ક્યારે થાય? તો કે શનિ જેટલો સ્લો છે ને, સ્લો એટલે શું? તો કે ધીમું થવું, ફળ મળવાનું ધીમું થવું. કોઈ પણ કાર્યનું ફળ મળવાનું હોય ને, શનિ આવી જાય ને એમાં એટલે સ્લો કરી. અને શનિ મહારાજ એવું કે જો તમે સ્પીડ પકડી તો એ કાર્ય નહીં થાય, એમાં ફેલ થશો અથવા નુકસાન. તેમની ગતિને મેચ કરવાનું છે. એટલે શનિની બધી ચાલ જોવાય છે. પનોતી શું છે કે અન્ય શું છે, બહુ લાંબો વિષય છે. આપણે ફરી તેની ઉપર પણ વિચારીશું અને તેની ઉપર પણ બહુ બધું જાણીશું. આજે એટલું જાણી લો કે શનિ કેવો હોય કુંડળી, તો લગ્નનો પરમેનન્ટ વિલંબ થયો એવું માની લેવાનું. બહુ બધા લોકો એવા હશે કે જેના 32, 35, 37 થઈ ગયા, લગ્ન નથી થયા. એ લોકોની કુંડળીમાં આવો યોગ હોઈ શકે. તો એવું કહે છે કે 7મો ભાવ, જો જન્મ કુંડળીમાં 7મા ભાવે શનિ બેઠા છે તો મોડા લગ્ન થવાની પૂરી શક્યતા છે. અને એ ઉંમરના 37 સુધી લંબાવી શકે. એટલે ચોક્કસ આપણે જેને લગ્નની વયમાં કહીએ છીએ તેનાથી તે બહુ દૂર છે. આવી જ રીતે જો જેની કુંડળીમાં શનિ મહારાજ શુક્રને જોવે છે કે શુક્રની સાથે છે, આ બરોબર જાણી લેજો. કુંડળીમાં શુક્ર જે નંબરમાં લખ્યો ને એની જોડે જો શનિ છે તો તમારે માની લેવાનું કે લગ્નમાં વિલંબ થવાનો. શુક્ર ભરે સારી રાશિમાં હોય પણ શનિ આવી ગયો જોડે તો એ વિલંબ કરાવવાનો. નંબર 3, શનિ મહારાજ જો કુંડળીમાં ગુરુની સાથે છે કે ગુરુને જોવે છે, એની સામેના ભાવમાં છે, તો પણ તમારે એવું માની લેવાનું કે મોડા લગ્ન થવાની પૂરી સંભાવના. શુક્ર જે રીતે મેં કહ્યું ને કે ભાઈ શુક્ર ઉત્તેજના, એવું તમને આકર્ષણ પેદા કરે કે લગ્ન કરી લઈએ, એવું વ્યક્તિત્વ બનાવી દે, તમે એના માટે ઉત્સુક થઈ જાઓ તો ચોક્કસ લગ્ન થાય. પણ શનિ એમાં બધું સ્લો કરી દે, વાતો આવતી ઘટી જાય કે અન્ય તમારી ઉત્સુકતા ઘટતી જાય, બીજા વિઘ્નો આવે, એવું કેટલું બધું બને જીવનમાં. આવી જ રીતે ગુરુ શું કરે તો કે ગુરુ યોગ ઊભા કરે છે તમારા લગ્નના. એક નૈસર્ગિક યોગ, કુંડળીમાં ગુરુની ચાલ આવે ને ગોચર, એ એવું નક્કી કરે કે આ યોગ ઊભા કરે, લગ્નનો સમય નક્કી થાય કે ભાઈ હવે આનો યોગ ચાલુ, આટલા સમયમાં લગ્ન થઈ જ જાય. આ ગુરુ યોગ ઊભા કરે.
પણ જો શનિ સાથે જે જન્મ લગ્ન કુંડળીમાં પહેલેથી જ તો માનવાનું કે આ યોગ જલ્દી ઊભા નહીં થાય, કારણ કે શનિ સાથે છે એટલે આપણે માનીએ એનાથી સ્લો થશે એટલે મોડું થઈ શકે. અને શનિ એવું છે પોતાની અવધિ સુધી તે એકદમ ગ્રીપમાં બધું દબાઈને રાખે એટલે જલ્દી ફળ આપતા નથી અને વિલંબ કરે છે. આ મુખ્ય બાબતો છે કે જો કુંડળીમાં શનિ ગુરુની સાથે છે, શુક્રની સાથે છે કે સાતમે છે. અને એક ચોથી ખાસ બાબત કહી કે સાતમા ભાવનો જે અધિપતિ થતો હોય, મેં આ વાત છેલ્લી એટલે કહી કે જે જ્યોતિષમાં થોડું જાણતા હોય એ લોકો આને એક જાણી શકે છે. સાતમા ભાવે જે રાશિ લખી હોય જે નંબર એનો અધિપતિ ગ્રહ જોઈ લેવાનો છે. જો એ ગ્રહ શનિની સાથે છે અથવા શનિ તેની સાથે કે સામે છે તો તમારે સમજવાનું કે આ વિલંબ, આ ચારે કન્ડિશન પરમેનન્ટ વિલંબ કહેવાય કે ઉપાય નહીં કરો તો વિલંબ થઈ જ જશે. મોસ્ટ પ્રોબેબિલિટી 37 સુધી વિલંબ થવાની પૂરી સંભાવના કે શક્યતા. જેટલા લોકોના મોડા લગ્ન થયા હોય, આટલી બધી ઉંમર આવી ગઈ હોય, એમની કુંડળીમાં આમાંથી એક યોગ હોય જ છે. એટલે આવી રીતે વિલંબ કરાવે છે. બિલકુલ, આપ જણાવી રહ્યા છો તે પ્રમાણે આખરે શનિ મહારાજ ઘણા સ્લો છે, 37 વર્ષ સુધી પણ આખરે રાહ જોડાવી શકે છે. પરંતુ શું જ્યોતિષમાં એવા કોઈ ઉપાય ખરા કે આ 37 વર્ષનો જે મેક્સિમમ ગાળો છે તે ઘટી શકે અને વહેલામાં વહેલી તકે આખરે તેનો ઉપાય પણ થઈ શકે? પણ એ પહેલાં પણ મારે તો એ જાણવું છે કે આ પ્રકારે જ્યોતિષમાં શું એવી તાકાત રહેલી છે કે ખરી કે આ પ્રકારનો જે યોગ છે તેને સદંતર દૂર કરી શકાય? બહુ સાચી વસ્તુ, આ જ જાણવાનું છે. ઋષિમુનિ એવું કહે છે કે ભાઈ બાળક જન્મ્યું ત્યારે આ યોગ બની ગયો છે, સમજો. હવે એ બન્યો એટલે આવું જ થશે એવું જરાય જરૂરી નથી. જેવી રીતે આપણામાં કઈ વસ્તુની ખામી હોય એ આપણે કોઈ પણ રીતે દૂર કરી શકીએ. ધારો કે આપણે અભ્યાસમાં થોડા નબળા હોય તો આપણે વારંવાર એનો રિયાઝ કરી, સારું ભણી, પ્રયત્ન કરી, સારા ગુરુ મેળવી આપણે સારું ભણી શકીએ છીએ, રિઝલ્ટ ફરી જાય. એના માટે હોય છે કે વિધિના લેખમાં થોડા મેખ મારી શકાતા હશે અને લોકો વિધિના લેખને આખરે સ્વીકારી લેતા હોય છે સહજપણે કે એમાં કોઈ બદલાવ નહીં થાય, તમે ગમે એટલા ઉપાય કરો આખરે તેમાં કોઈ ફેરફાર નહીં થાય, કોઈ જાજો બધો એમાં ફેર નથી પડતો. આવું પણ ઘણા વડીલોના મુખે પણ આપણે સાંભળ્યું. સાચી વાત. તબક્કે જ્યોતિષનું આ જ્ઞાન કેટલે અંશે આપણને સફળ સાબિત બહુ સાચી. આ ખાલી કહેવત છે કે ભાઈ જે ભાગ્યમાં લખ્યું છે એ થવાનું છે, એ ખાલી મન મનાવવાની વાત છે, ખાલી કહેવા પૂરતો મુહાવરો છે. એવી એ બાબતો, પણ જીવનની બાબતો તો બધું ફેરવી શકાય. બિલકુલ. કેટલા બધું લગ્ન મોડા હોય એના ઉપાય કરીશું તો વહેલા થઈ શકે. જો લગ્ન મોડા થઈ રહ્યા છે અને શનિ મહારાજને કારણે લગ્ન થઈ રહ્યા છે તો એવા ઉપાય છે કે જેના થકી આપના લગ્ન સમયસર અથવા વહેલા થઈ શકે છે. તો હવે એ મહા ઉપાય પણ જાણવાનો સમય પાકી ગયો છે. ચેતનભાઈ, આખે એટલી બધી ઇંતજારી આપે વધારી દીધી આ સરળ સમજ આપીને કે હવે એ પણ જણાવી દો કે જો શનિથી લગ્ન મોડા થયા તો આખરે એવા કયા ઉપાય છે કે જેનાથી શનિ મહારાજની કૃપા અવિરત વરસશે અને લગ્ન વહેલા થઈ શકશે? બહુ સાચી વાત છે. ખરેખર આ એવું છે કે ભાઈ જાણી લઈએ ને તો ભાગ્ય બદલાઈ જાય. શનિ જે આપણે વાત કરી, શનિદેવ ક્યારે ના નથી કહેતા, પણ ધીમે ધીમે આપે, સ્લો કરી દે. અને ક્યારે આપે ખબર છે તમને? જાણવાનું આ રહસ્ય આ છે. જો શનિથી વિલંબ થઈ ચૂક્યો તો તમારે એટલું સમજી લેવાનું, તમે એમનો પર્ટિક્યુલર ઉપાય નહીં કરો તો એ વિલંબ એનું રિઝલ્ટ આપી જ દેશે. એક સીમા સુધી તમારા લગ્ન નહીં જ થવા દે. કેટલા બધા દીકરીઓ મારી પાસે આવેલા છે એના મા બાપ થકી કે જાતે, અને જે તે સમયે એમની ઉંમરના એવી ઉંમરે એટલા આકર્ષક હોય, એટલું સરસ ભણ્યા હોય, એટલા સારા પેકેજની જોબ કરતા હોય 5-15 લાખની, અને એમને એવું હોય કે મારું કાલે થઈ જાય તો હું હજુ આ કરી લઉં ને પછી આ કરીશ, પછી લગ્ન કરીશ. ત્યારે અમે કુંડળી જોઈને એમને કહીએ છીએ કે દીકરા તારો યોગ નેક્સ્ટ યર આવી ગયો છે, વિલંબ ના કરીશ. એ આટલા વર્ષ ચાલવાનું, 1 વર્ષ કે 2 વર્ષ જે હોય, પછી નહીં કરે તો એક વિલંબ યોગ છે કે ગોચરથી થવાનો. ગોચરમાં ભાઈ શનિ જો આવી રીતે આવી જાય ગુરુ શુક્રની સાથે કે સામે તો વિલંબ કરી દે 2.5 વર્ષનો. તો એ બધાને પણ એવો જીવનમાં અનુભવ થયો કે એ સમય ના કરે તો લંબાઈ ગયું. એટલે કહેવાનો મિનિંગ એ છે કે જો ઉપાય કરીએ તો અવશ્ય વહેલું થઈ જાય. ઉપાય કેમ શનિનો તરત ફળે? કોઈ પણ ઉપાય તો કે શનિ દેવતા છે ને
કાર્ય અને સફળતાના દેવતા છે, કાર્ય અનુસાર ફળ આપનાર દેવ છે. તમે સંકલ્પ કરી અને કાર્યની શરૂઆત કરો કે આના અને આ નિવારણ માટે, લગ્નના નિવારણ માટે હું આ રીતે આ ઉપાય કરીશ, આ કાર્ય કરીશ, આ દાન પુણ્ય કરીશ, એની નોંધ લેવાય છે. એમનેમ કરેલું ક્યારે પણ કોઈ ઉપાય બનતું નથી. આજે આપણે મહા ઉપાયની વાત કરીશું, પણ પહેલા જાણી લો આ શક્તિને, સંકલ્પની શક્તિ. સંકલ્પની શક્તિ એવી છે કે નોર્મલ આપણે એમ કહીએ કે અમે આ બધું કરીએ, પણ તમે એ પહેલાં શેના માટે કરીએ છીએ કહ્યું ના. આપણા ઘરે મહારાજ પૂજા વિધિ વિધાન કરાવવા બ્રાહ્મણ દેવતા આવે, પહેલાં સંકલ્પ લેવડાવે કે આ પૂજા, કથા, હોમ, હવન શેના માટે કરીએ, કેમ કરીએ છીએ, કેવી રીતે કરીશું, ક્યાં સુધી કરીશું. પતે એટલે આપણને સંકલ્પ મુકાવે છે. એનું રહસ્ય આ છે, તો જ એ વસ્તુ કારગત નીવડે છે, અન્યથા રોજિંદુ કાર્ય છે. હવે આ ઉપાય જાણી લો, મહા ઉપાય. સૌથી પહેલાં ઉઠી અને સંકલ્પ લેવાનો છે કે શનિને કારણે જે આ વિલંબ થયો તેનું નિવારણ થાય. અને સંકલ્પ લઈ અને આપણે ઉપવાસ રાખવાનો સંકલ્પ લેવાનો છે. એક સમય સાંજે ભોજન લેવાનું છે એવો સંકલ્પ લેવાનો. એ જ સાથે બધું જે આજે આપણે ચર્ચા કરીશું એ બધું તે જ સમયે મનમાં સ્મરણ કરવાનું. અને ખાસ એટલું ધ્યાન રાખવાનું છે કે જો શનિ ગુરુ કે શુક્રથી ની સાથે છે અને વિલંબ કરે છે, તો જે ગુરુના ઉપાયમાં આપણે જે બતાવ્યું છે સ્નાન કરવાનું વિધિ વિધાન, શુક્રના ઉપાયમાં બતાવ્યું તે આજે શોર્ટમાં કહી દઉં. સૌથી પહેલાં સ્નાન કરવા જઈએ ત્યારે બેસન એટલે કે ચણાનો લોટ, થોડું તેમાં ચંદન પાવડર અને હલ્દી આટલું મિક્સ કરી તેનો લેપ કરી અને ત્યારબાદ સ્નાન કરવાનું. તેમાં સુગંધિત અત્તર કે કોઈ દ્રવ્ય નાખવાનું અને તેના દ્વારા સ્નાન કરવાનું. ત્યારબાદ ભગવાનની પૂજા સ્થાનમાં બેસી સંકલ્પ કરવાનો કે શનિનું નિવારણ થાય તેની પ્રાર્થના કરી અને આજથી આ રીતે શનિવાર કરીશું એવો સંકલ્પ કરવાનો અને એક મંત્ર જાપનો સંકલ્પ લેવાનો. જે આપણે બીજ મંત્ર બતાવીશું તેનો સંકલ્પ અને દાન પુણ્ય યથાશક્તિ કરીશું એવો સંકલ્પ. અને પછી આ ઉપાય સ્ટાર્ટ કરવાનો. સૌથી પહેલાં શનિવારે ઉપવાસ કરવાનો છે. તેમાં સાંજે જ ભોજન લેવાનું છે. તેમાં અડદની દાળ ને રોટલીનું ભોજન લેવાનું. દિવસ દરમિયાન ફ્રૂટ, દૂધ, ચા અને કોફી લઈ શકાય છે. આ પ્રમાણે શનિવાર કરવાનો. બીજું ખાસ એવું કહ્યું શનિનો બીજ મંત્ર કરવાનો છે. હવે જે શનિનો બીજ મંત્ર છે ને એ બરોબર ધ્યાનથી આપ જાણી લો, સમજી લો, નોંધી લો. આ મંત્ર જાપ કરતા પહેલાં આપણું જે કાર્ય છે એની પૂર્તિ થાય એના માટે કરીએ છીએ. યોગ્ય જીવનસાથી મળે, લગ્નના વિલંબ યોગનું નિવારણ થાય એવી પ્રાર્થના કરવાની. અને એવું ખાસ કહ્યું છે દર શનિવારે તો આપણે સાંજે સૂતા પહેલાં કરવાનું. અને જે શનિવારે પુષ્ય નક્ષત્ર, અનુરાધા નક્ષત્ર કે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર હોય, આ શનિના નક્ષત્ર છે, ત્યારે શનિ મંદિરે જઈ ઘરની પૂજામાં અથવા શમી વૃક્ષની નીચે, શમીનું વૃક્ષ છે ને એની નીચે શનિ મંત્રના જાપ કરવાથી સહસ્ત્ર ગણું ફળ મળે છે. એટલે આ પ્રમાણે ખાસ કરવાનું ને આ બીજ મંત્ર કરીએ તો શીઘ્ર ફળ મળે છે. જ્યારે બહુ વિલંબ થયો હોય ને ત્યારે સાદો મંત્ર ઝડપી ફળ ન આપે. આ બીજ મંત્ર છે શનિનો, જે હું કહું એ બરોબર ધ્યાનથી જાણી લો. આ તમને યુટ્યુબ ઉપર કે અન્ય જગ્યાએ મળશે. એ રિધમમાં કરવાનો જે આપણે વાત કરીએ છીએ એ રીતે ઉચ્ચ સ્વરે કરવાનો છે. પ્રાર્થના કરી અને સૂઈ જવાનું. આ મંત્ર છે ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનેશ્વરાય નમઃ. ફરી એકવાર કહું છું, ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનેશ્વરાય નમઃ. આ મંત્ર 10-15 મિનિટ જાપ કરવાનો છે. ત્યારબાદ સૂઈ જવાનું છે પ્રાર્થના કરી. ખરેખર આપને એવું લાગતું હશે કે રાત્રે સૂતા પહેલાં કેમ કરવાનું, તો એવું કહે છે કે જ્યારે આપણે એ સૂવાની જે અવસ્થા છે ને, ઋષિમુનિ એવું કહે છે મહા ઉપાય કરો ને ત્યારે તમે એવી અવસ્થામાં પહોંચીને કરો કે સીધો પ્રકૃતિની ગોદમાં જતા એની જોડે સંપર્ક થવાનો. આપણે સૂતા પહેલાં એવી કન્ડિશનમાં જે સાયન્સના વિદ્યાર્થીઓ હશે એ જાણશે, વિષય લાંબો થઈ જાય.
આપ પણ એના માટે જાણી લેજો કે રાતનો સમય શું. પણ હું એવું કહું ત્વરિત ફળ આપે. આપણે આપણા માટે કંઈ કરીએ અને પછી પ્રકૃતિને સોંપી દેવાનું. આપણે બદલાવ લાવીશું તો એ પણ આપણા માટે કામ કરશે અને એવી જ રીતે ઝડપી ફળ મળે છે. એવું કહ્યું છે 23,000 જાપ કરવાના છે આ મંત્ર. ગણવાની જરૂરિયાત નહીં, નિયમ બનાવી રોજ રાત્રે 15-20 મિનિટ જાપ કરો અથવા એક માળા કરીને સૂઈ જાઓ. લાસ્ટમાં સૂતા પહેલાં ત્યારબાદ તમારે કોઈ કામ કરવાનું નથી અને ત્યારબાદ એક વખત હનુમાન ચાલીસા કરવાના, સેમ પ્રાર્થના કરવાની અને સૂઈ જવાની. આ મહા ઉપાય છે. હનુમાનજીને શનિદેવે એવું કહ્યું છે, એવું વચન આપ્યું છે, જે આપનું નામ લઈ મારો ઉપાય કરશે એને હું ક્યાંય નડતો હોઈશ તો નડીશ નહીં, એના કાર્યોમાં વિઘ્ન નહીં આપું. હવે ખાસ વાત, જે દિવસે શનિવાર ચોથ નોમ કે 14 હોય એવા શનિવાર અથવા અમાસ હોય એવા શનિવારને કુંડાળા કરી અને કેલેન્ડરમાં મૂકી દો. આ દિવસે ખાસ કરેલા દાન પુણ્ય કે જાપ કે શનિના ઉપાય શ્રેષ્ઠ ફળ આપે અને શીઘ્ર ફળ આપે છે. શનિદેવ આ બધું જોવે છે અને તુરંત ફળ આપે છે. સમય પણ એવું કહ્યું છે કે શનિ મંદિર પાસે શનિદેવ શીઘ્ર ફળ આપે. રાત્રે કે સંધ્યા કાળે શનિદેવ શુભ ફળ આપે છે અને ઝડપી, કેમ કે રાત્રિ બલી છે અને રીઝન છે. આ બધું એમને એમ નથી કહ્યું. મહા ઉપાયમાં ઋષિમુનિ એમ કહે કે શનિને રીઝવવા. જો આટલી વસ્તુ જાણી તમે જે તે પ્રોબ્લેમ એના માટે આ ઉપાય કરો ને તુરંત ફળ આપે છે. એટલે આવી રીતે ખાસ કહ્યું. બીજું એવું શનિ મહારાજ માટે કહ્યું, કાર્ય તો કે એમને દાન પુણ્યનું કાર્ય કરીએ ને શનિને બહુ જ પ્રિય છે. એટલે ગરીબોને દાન કરવું, આપણા ત્યાં કોઈ કાર્ય કરતું હોય ને એને પૂરું વળતર આપવું, ત્યારે કાકપૂક ના કરવી, પૈસા કટ ન કરવા ખોટા, નહીં તો શનિદેવ રીઝે નહીં અને ઉપરથી આપણને તકલીફ આપે, કષ્ટમાં મૂકે. એમને એ ગમતું નથી. એવું કહ્યું છે દાનમાં શનિના અડદની દાળ કે અડદનું દાન કરવું, કાળા કે સફેદ કંઈ પણ. લોખંડના વાસણોનું દાન કરવું, તમે લોખંડના કે સ્ટીલના કોઈ પણ વાસણનું દાન કરી શકો. કાળા સફેદ તલનું દાન કરવાનું કહ્યું છે. કાળા કામળાનું દાન કરવાનું કહ્યું છે. એક સંકલ્પ કરી અને ગરીબોને કાળા કામળાનું દાન કરો. આ પ્રમાણે શનિના ઉપાય કરો, દાન પુણ્ય કરો, યથાશક્તિ કોઈને મદદ કરો ગરીબ, તો શનિદેવ રીઝી જાય છે અને એટલું ઝડપી ફળ આપે છે. કેટલા બધા લોકોને એવા શનિના ઉપાય એટલા ઝડપી પડ્યા છે કે તેમનું મોટે ભાગે બહુ ઝડપી થઈ ગયું. બિલકુલ. તો આખરે આ મહા ઉપાય આપણે જણાવી દીધો છે. પણ લગ્ન મોડા થવા બાબતે આપણે ગુરુ, શુક્ર, શનિ ત્રણેયની વાત કરી. પણ શું કોઈ કુંડળીની જાતકમાં એવું શક્ય બને ખરું કે કોઈ એક જ ગ્રહ નડતો હોય, ઘણીવાર બે ગ્રહ પણ શું નડતા હોય અથવા ત્રણ ગ્રહ નડી શકે, એવી કોઈ પરિસ્થિતિ હોય તો એ તબક્કે શું કરી શકાય? બિલકુલ જયેશભાઈ, આ કદાચ આપની આ વસ્તુ, આ સવાલ આવો ને એ પણ વિદ્વતાની વાત છે. આવું જાણવું જોઈએ. કેટલા બધા લોકો એવા મળશે તમને કે બહુ બધું કરે ને તો પણ એનું નિવારણ ન થાય. અમારી પાસે પણ આવે 3 ગ્રહ એવી કન્ડિશનમાં હોય કે જેનાથી લગ્નનો વિલંબ થાય કે લગ્ન સુખ ન મળે હોય તો પણ દૂર રહેવું પડે અથવા છૂટા પડી જવું પડે. વારંવાર આવું બને, એકવાર નહીં, એવા પણ મારી જોડે ઢગલો કિસ્સા છે. એટલે અને એ તમે આ જાણી લો. આપણે અલગ અલગ એપિસોડમાં ગુરુના, શુક્રના, શનિના બધા વિલંબના કારણો જણાય. કોઈની કુંડળીમાં 3 મળી શકે છે તો એવું કહ્યું 3 ઉપાય કરવા જરૂરી, તો એનું નિવારણ થાય. અને આ સિવાય પણ મહા ઉપાયના પણ મહા ઉપાય કહ્યું. તો સારા એવા જાણકાર બ્રાહ્મણને બોલાવો. તેના માટે વિશેષ અનેક ગ્રહોના નાના નાના યજ્ઞ થતા હોય. એવું કહે છે કે જ્યારે ગણેશજીનો મોટો એક વિઘ્નહર્તા દેવ છે, શુભ મંગલકારી દેવ છે, મોટું ગણેશ પૂજન કરાવી, જે આ 3 ગ્રહોથી વિલંબ થતો હોય તો 3ના માટે ઘરમાં પૂજન કે યજ્ઞ કરાવો, ત્યારે એ વિલંબ દૂર થાય છે. અને એવા કિસ્સાઓમાં એવો ઉપાય કરવો પડે છે અને એ કરીએ છીએ તો જે નિવારણ થાય છે.
બિલકુલ. તો આ એક સુંદર મજાની જે બાબત છે લગ્ન, પરંતુ તેમાં જો વિલંબ થાય તો આખરે ઘણી બધી ચિંતાઓ પ્રસરી જતી હોય છે. ન માત્ર તમે, પરંતુ તમારા પરિજનો, તમારા સ્વજનો, મિત્રો, તેમાં પણ એક ચિંતા વ્યાપી જતી હોય છે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. ભાગ્યમંત્ર આપની સાથે છે અને આપને આ ગુરુ, શુક્ર, શનિ અથવા તો એ ત્રણેય દ્વારા જો કોઈ પ્રોબ્લેમ થતો હોય તો તેના ઉપાય, મહા ઉપાય બતાવ્યા છે. આપને મહાફળની પ્રાપ્તિ થાય તે રીતે આ કાર્યક્રમ આપ સુધી પહોંચાડ્યા છે અને ખૂબ સુંદર મજાની શાસ્ત્રોક્ત જ્યોતિષ શાસ્ત્ર અનુસારની માહિતી આપ સુધી ચેતનભાઈ પહોંચાડી છે. ચેતનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો લગ્ન મોડા થાય તો હવે ચિંતા ન કરતા, ઉપાય આપને હાથ વગો છે. ભાગ્ય મંત્રનો આ જ એક આશય છે કે આપની દરેક સમસ્યાનું નિવારણ શાસ્ત્રોક્ત રીતે થાય, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર થાય અને એ ઉપાય આપને દરરોજ મળી રહ્યો છે. ફરી મળીશું એક આવા જ રસપ્રદ વિષય સાથે. રજા આપશો. નમસ્કાર.